બે દાંત આયા નથી અને આને એક દાંત પડી ગયો છે. કેવા લાગે છે? મનોજબેન આ દોરો કેમ પેલા બાંધવામાં આવે નારાયણપટીનો? કેમ કે મેન રાખડી આ જ કહેવાય, કાચા સૂતરની. કાચા સૂતરનો દોરો. હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? આજે રક્ષાબંધન છે અને અમે રેડી થઈ ગયા છે. ધન્વી પણ રેડી થઈ ગઈ છે અને અત્યારે હું જઈશ મારા ભાઈને ત્યાં રાખડી બાંધવા અને પછી ત્યાંથી અમે જઈશું થોડાક. તો મારી સાથે જોડાયેલા રહેજો. આપણે આગળ પણ બ્લોગમાં વાતો કરીશું. બધા વેઇટ કરે છે, ફોન આવે છે, જલ્દી આવો. પણ અમે આજે લેટ પડી ગયા છે. હું હંમેશા બધે લેટ પડું છું. અમે લોકો રિક્ષામાં બેસી ગયા છે. લેટ કરવામાં આવે છે. હજી સુધી આદિત્ય આવ્યો નથી. આદિત્ય મીઠાઈ લેવા ગયો તો આઈ જા ફટાફટ. બધું એકમાં કર નાખ. એનું રાખડી બાંધવાની, ઝઘડો કરવાનો. હવે જઈશું. વેઇટ કરે છે, લેટ થઈ ગયા છે. 11:15 વાગી ગયા છે. ચલો હવે અંદર જઈએ. 9 વાગે આવવાની હતી. અચ્છા મમ્મી, આજે 9 વાગે આવવાનું હતું, એની જગ્યાએ મારે વાગી ગયા છે 11:15. અને મમ્મી જય શ્રી કૃષ્ણ. અને જો અહીંયા બધા વેઇટ કરે છે. રિયાન્સ ક્રિકેટ રમે છે. ધ્યાનાબેન આ છે ભાઈ વેટિંગ. ભારવી અને હીરો તૈયાર થઈ રહ્યો છે. બેક સાઈડ બતાવીશું. અમારા ભાભી શ્રી શું કરે છે? કિચનમાં રસોઈ થઈ ગઈ છે. આજે જનોઈ બદલવાની છે, એટલા માટે આદિત્યભાઈ અને મામા બેવ જનોઈ બદલશે. અમારા પપ્પા છે. એ શું ક્યાં કેટલા સમયે મળ્યો ધનુને? હે ધનુ, રાખડી બાંધવાની ને? હા રિયાઝ, તું સ્કૂલે કેમ ના ગયો આજે? ના, આજે ચાલુ છે, મંડે છે. ધનુ તું ગઈ સ્કૂલ જઈને આવી ને? આય ચંપા બહુ જબરી. જનોઈમાં પણ મામાનું જ કામ હોય અને આજે અમારા આદિત્ય નસીબદાર છે કે મામાના ઘરે અને મામાના હાથે જ જનોઈ પાછી પહેરશે. સાક્ષીમાં જનોઈ પહેરવાની હોય. આ લોકો જો કેટલા ઇન્ટરેસ્ટથી જોવે છે કે શું કરી રહ્યા છે આ લોકો. કેમ દિયા, શું કરે છે પપ્પા? પપ્પા જનોઈ શું જનોઈ? જનોઈ એટલે જનોઈ ને કરે છે. જનોઈ શું કરે છે? જનોઈ બદલાવે છે. શું કહેવાય? હવે ધન્વીનો વારો છે. સૌથી નાની બેન. હવે રાખડીને ચાંદલો કરો. રાખડીને ચાંદલો કરો. હવે ભાઈને રાખડી બાંધો. અહીંયા પહેલા બાંધજે. હા, 3 ગાંઠો મારવાની. હો તનો 3 ગાંઠ. હા બસ. તો ભાઈને કે ભાઈ પગે લાગો. ધનુબેનને ભાઈને પર હાથ મૂકો. જો માથે હાથ મૂકે ને. ધન્વી ને રિયાન્સ ને બહુ જ બને. કેમ? આ બે ભાઈઓ ઝઘડે છે એની જોડે બહુ જ. હાથ મૂકો.
બેન ચિત્રી થઈ ગઈ છે. આને 2 દાંત આયા નથી અને આને 1 દાંત પડી ગયો છે. કેવા લાગે છે? મને પણ રાખડી બાંધે છે. રાખડીની તૈયારી થઈ ગઈ છે. ભાઈઓ પણ તૈયાર છે. હવે હું રાખડી બાંધીશ. पंखों का ना रेगुलर ભાભી રાખડી છે. ભાભીને પણ ભગવાન લાંબુ આયુષ્ય આપે, એની પણ રક્ષા કરે એટલા માટે નણંદો ભાભીને રાખડી બાંધે. ટોમ એન્ડ જેરી. મિત્રો આજે રક્ષાબંધન છે તો ભાઈએ ગિફ્ટ આપી છે અને આદિભાઈ લઈને આપણે ઘરે જઈએ છીએ. બાય. આશુ આવી ગયા છે મને લેવા માટે અને હવે અમે જઈશું આશુ રાખડી બાંધવા માટે એમની બેનને ત્યાં જઈએ છીએ અમે. અને મારા સાસુ સસરાને પણ અમારે જવાનું છે પગે લાગવા. તો હવે અમે જઈશું ઘરે. ધનવી બેનનો મેકઅપ વિખાઈ ગયો છે. ભૂત બની ગયા છે ભૂત. તો ઘર આવી ગયું છે. હવે અમે જઈએ છીએ ઘરે. ધનવીબેન ખૂબ કંટાળી ગયા છે. નાના ભાઈ આજે જનોઈ બદલી છે એટલે પગે લાગે છે. ઠંડી ઠંડી હવા આવે છે. મમ્મી આજે ડ્રેસમાં છે. હા હા. આશુ રાખડી બંધાવવા તૈયાર થઈ ગયા છે અને અમારા રક્ષાબેન આવ્યા છે જે આજે રાખડી બાંધવાના. ધનવી જો પપ્પાની જોડે કાલા કાઢે છે. મારા હર્ષિવભાઈ છે ને સૌથી નાનો ભાઈ છે નહીં, એ રાત્રે આવશે. એ એના મામાના ઘરે ગયો છે. પછી હજી એને બાંધવાની છે. કેમ ધનવી? હર્ષિવને બાંધવાની ને? આપણે હર્ષિવને મિસ કરીએ છીએ. કેમ? રાખડી બંધાઈ લીધી છે અને મમ્મીના આશીર્વાદ લઈ લીધા કારણ કે આજે અમે લોકો જેન્ટ્સ લોકો જનોઈ ચેન્જ કરે છે આજે પૂનમને દિવસે, રક્ષાબંધનના દિવસે. હવે અમે અત્યારે ફાઇનલી અમે અમારા ઘરે જઈએ છીએ જ્યાં આશુની એક બેન આવેલા છે. એ ઘરે વેઇટ કરે છે એટલે અમે ફટાફટ નીકળી ગયા. ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ તો ઉપર જઈશું. તો ફ્રેન્ડ્સ આ છે અમારા મનસ્વી બેન જે આશુના બેન છે અને રાખડી બાંધવા આવ્યા છે. હવે મને અને આશુને રાખડી બાંધશે અને અમારા વિકાસભાઈ છે જમાઈ થાય અમારા, પણ અમે ભાઈ કહીએ છીએ. ગીત ગાઓ મનસ્વી બેન. મારે ના ગવાય. ભગવાનનું નામ લઈ શકો. હું તો ગઈ ના શકું પડી આવે. મનસ્વી બેન આ દોરો કેમ પેલા બાંધવામાં આવે નારાયણનો? કેમ કે મેન રાખડી આ જ કહેવાય કાચા સૂતરની. કાચા સૂતરનો દોરો. આ તો અત્યારે હવે ફેશન થઈ ગઈ છે. પહેલાના જમાનામાં રાખડીઓ આવી હતી નહીં એટલા માટે કાચા સૂતરનો દોરો જે ઘરમાં નાળા ચડી પડી હોય એ બાંધી દેતા. અમે તો અહીંયા ક્યાંય આવી મળતી નહીં. મારવાડી લોકોને રાખડી આવી ગઈ. મેં પણ આ વખતે એવી જ રાખડી વિચારી કે અલગ છે ને, અલગ છે પણ આ બહુ ઢીલી બાંધી દીધી મેં. Okay. વાંધો નહીં પૂરો છે.
બીજું આ તો બીજું છે. બીજું છે ના એનું જ છે. મનસ્વીબેન બહુ મસ્ત રાખડી લાયા છે. આ અમદાવાદમાં મળતી નથી, આ રાજસ્થાની છે અને મને પણ ફર્સ્ટ ટાઈમ હું આ જોઉં છું. મને બહુ જ ગમી, ખૂબ સરસ છે. તમે દર વર્ષે આવી જ લાવો છો. 2 વર્ષની હજી તમારો પાટલો ક્યાં હતો? હમણાં જ મેં ક્યાંક મૂક્યો. ચૂડી તો શું આમથી આમ થાય. બેન ભાઈને દે કે ભાઈ બેનને દે? આ વખતે તેને દીધી. ભગવાન મનની ઈચ્છા પૂરી કરે. તમારી પણ ઈચ્છાઓ પૂરી કરે. ખરેખર આ વસ્તુ મેં એમ નથી કહેતી, આ વસ્તુ મેં મારી ફ્રેન્ડને ત્યાં જોઈ હા. અને મને ખૂબ ગમી ગઈ. શું વાત મેં કરો છો? વિચાર્યું કે હું આવું જઈને લઈ આવીશ. હે? હા, નિશાબેનની ઘરે એમને આવું તો બીજી એની પાછળ આવ્યું હતું. મને બહુ ગમી ગયું. પણ મને બહુ સરસ એક બીજી કે બેન લગીશ. થેન્ક યુ સો મચ મનસ્વી બેન. ખુશ છે તું? બહુ મારે 100% નથી આયા પણ 90% ખુશ છું. હાલો તારો વારો. પણ જેવી જાને આવું ત્યારે. પણ એ ડાયટિંગ ઉપર બહુ ધ્યાન દે છે. મને હે ને ધનવી? સુંદરમાં. એને બીક છે ઓલું કાર્ટૂન જોઈને કે હું ટુનટુન મોસી ન બની ગયો એટલે ખાતી નથી. છોટા ભીમ. હા એના પર ટુનટુન મોસી આવે છે ને એ જોઈને એને બીક લાગી ગઈ છે. પણ ભીમ તો એટલે હું કેટલું આવી જાડી થઈ ગઈ તો પણ ભીમ તો- નથી ખાતી હો મને સાચું બોલું. ભીમ તો કેટલું ખાય છે તો જાડો નથી થતો. અત્યારે મનસ્વી ફિયા આયા છે એની માટે આદિભાઈ ચા બનાવી રહ્યો છે. ને આદિ ચા બનાવે છે પિયા માટે. તો કેટલી વાર છે? બની જશે. હા. તો મિત્રો આ તો રક્ષાબંધનનો બ્લોગ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ બોક્સમાં આજના બ્લોગ કેવો લાગ્યો એ જરૂર બતાવજો. તો કાલે ફરી આવીશ નવા બ્લોગ સાથે. બાય.